પાટણના હારીજના નવરંગપુરા ગ્રામ પંચાયતની ગોચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા માટીની ચોરી કરવામાં આવતી હોવાની ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી। આ રજૂઆતને પગલે ખાણ ખનીજ વિભાગનો કાફલો તાત્કાલિક નવરંગપુરા ગામે પહોંચ્યો હતો। અધિકારીઓએ ખાકડી નવરંગપુરા વિસ્તારમાં તપાસ કરતા જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન થયું હોવાનું સામે આવ્યું હતું। વિભાગ દ્વારા સ્થળ પર જ જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં પંચોની હાજરીમાં પંચનામું કરી જવાબદાર ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, વિગત જણાવશો? ચોક્કસ અન્વી, પાટણ જિલ્લામાં ખનીજ ચોરીની બેફામ થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી અધિકારીઓ રેડ કરતા હોય છે અને પાછો હતો એમ થઈ ગયું ત્યારે વધુ એક આવું બિન અધિકૃત ખનન ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે। એમાં હારીજ તાલુકાના જે નવરંગપુરા ગામ પાસે છે ત્યાં કહેવાય છે કે ગોચરમાં જગ્યા ઉપર રેતીની ખનીજ ચોરી થતી હતી। તેને લઈને ફરિયાદો કરતા આખરે ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા આજે ભૂમાફિયા હતા એ માટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું। અત્યારે હાલ તેઓ સામે પગલા ભરવાની કાર્યવાહી થઈ, પરંતુ આ કામગીરી અટકેથી લગભગ કહી શકાય એવું આખા પાટણ જિલ્લામાં દરેક જગ્યાએ આવી માટીની ચોરીની અસંખ્ય બનાવો બની રહ્યા છે, પણ તંત્ર કેમ હજુ બહુ છે એ ખ્યાલ નથી આવતો। જી અન્વી, આભાર માહિતી આપવા માટે।